જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બીસાણા બાય મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 4 નિશ્ચયક કોન્સેપ્ટ એમસીક્યુ, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કરેલો છે. સાથે સાથે વધારાના કોન્સેપ્ટ એમસીક્યુ છે ચુનિંદા એ લિબર્ટી 2024નું પેપર છે સેટ, એની અંદરથી લીધેલા છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. હવે બેઝિક નિશ્ચયકનો કોન્સેપ્ટ ઓલરેડી બધું તમને ખબર છે, એટલે નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતે શોધવાનું એ મારે કંઈ જાણકારી આપવાની જરૂર છે નહીં. ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ. શરૂઆત અહીંયાથી જ પહેલાં એમસીક્યુ જોઈ લેજો. પહેલી હરોળની અંદર sin 30 ડિગ્રી માઇનસ cos 30 ડિગ્રી, બીજી હરોળ જોઈ લો sin 45 ડિગ્રી માઇનસ cos 45 ડિગ્રી. તો ડાયરેક્ટ મૂલ્ય શોધીને જ મૂકી દો અંદર. ડાયરેક્ટ sin 30નું મૂલ્ય 1/2, cos 30નું -√3/2, sin 45 1/√2. પરફેક્ટ. cos 45નું -1/√2. ઓકે, ચોકડી ગુણાકાર કરી દો માટે -1/√2 માઇનસ 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 क्या कर दो प्लस √3/2√2. ऑब्जर्वेशन कर दो लसा 2√2, અહીંયા √3 માઇનસ કેટલા 1. તો ઓપ્શન નંબર એ મૂલ્ય શોધતા આવડી ગયું. બસ એમસીક્યુ જોઈને ગભરાવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ સિમ્પલ પદ્ધતિથી જ ગણી દીધો. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોતા રહેજો. શ્રેણી કે બરાબર 3/3 કક્ષાનું નિશ્ચયક એનું મૂલ્ય કેટલું આપ્યું છે 64 અને કે ઇન્ટુ એનું નિશ્ચયક છે 8. તો કેનું મૂલ્ય શોધો. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે તમારે કોન્સેપ્ટ તરીકે પણ યાદ રાખવાનું કે ઇન્ટુ એ હોય તો તમારે કે અચળ ક્યાં કાઢવાનો 12 અને નિશ્ચયક શું કરવાનો એ. પરંતુ કે બરાબર કેટલા તો ધ્યાનમાં રાખવાનું એ બરાબર આપણી કક્ષા n/n હોય. કેટલી હોય n/n તો એ કેની ઘાતમાં કેટલી લખવાની n ઘાત લખવાની. 3/3 હોય તો કેની ઘાતમાં કેટલા લખવાના 3. 4/4 હોય તો કેની ઘાતમાં કેટલા લખવાના 4. બીજો કોન્સેપ્ટ સાથે સાથે આપણે શ્રેણીકની અંદર ચલાવી દીધો, છતાં ધ્યાનમાં રાખો તો જવાબ કેટલો થાય નિશ્ચયક એ ઇન્ટુ નિશ્ચયક બી. બે શ્રેણીકનો ગુણાકારનો નિશ્ચય કરો કે નિશ્ચયકોનો ગુણાકાર કરો, મૂલ્ય કેવું મળે સમાન જ મળે. ચલો અહીંયા જોડો તો અહીંયાથી સ્ટાર્ટ કરી દો કે ઇન્ટુ નિશ્ચયક કે બરાબર કેટલા કરી દઉં 8. કેની ઘાત કેટલી કરવાની તો 3. ઓકે, કેની 3 ઘાત નિશ્ચયકની વેલ્યુ કેટલી છે 64. તો 64 બરાબર કેટલા 8. 8 એ 8 64 તો અહીંયા કેટલા વધ્યા 8 માટે કે ઘન બરાબર કેટલા થયા 1/8 માટે કે બરાબર ઘનમૂળ કાઢી દો 1/2. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 1/2, ઓપ્શન સી. ઓકે ઓકે, નીચેનો એમસીક્યુ જોઈ લો જેની અંદર આપણે એ જ કોન્સેપ્ટ ચાલવાનો છે. જો લો 3/3 કક્ષા આપેલી હોય, નિશ્ચયક એનું મૂલ્ય 1 આપ્યું હોય, નિશ્ચયક બીનું 3 મૂલ્ય આપ્યું હોય તો 3 ઇન્ટુ એ બી છે એના નિશ્ચયકનું મૂલ્ય શોધો. તો 3 ઇન્ટુ એ બી ઓબ્ઝર્વેશન કરી દો 3 ક્યાં કાઢું 12, નિશ્ચયક એ ઇન્ટુ નિશ્ચયક બી. 3 12 કાઢો કેટલી ઘાત કરવાની 3 ઘાત. પરફેક્ટ. ચલો 3 ની 3 ઘાત એટલે કેટલા 27. નિશ્ચયક એની વેલ્યુ કેટલી આપી છે 1, નિશ્ચયક બેની વેલ્યુ કેટલી આપી છે 3. 27 ગુણ્યા 3 કેટલા થયા 81. તો ફાઇનલ આન્સર આપણો કેટલો 81. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે એઝ અ શોર્ટ ટ્રીક તરીકે યાદ રાખવાનું. પરફેક્ટ પરફેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ જો લો અહીંયા શું આપેલું છે એ શ્રેણિક બરાબર આપેલું હોય, એ ઘનનો નિશ્ચયક બરાબર 216 હોય તો આલ્ફા બરાબર શોધો. તો અહીંયા આપણે જે વાત કરી છે એ મુજબ જોઈ લો આ વસ્તુ માટે એઝ અ કોન્સેપ્ટ એઝ અ શોર્ટ ટ્રીક મને યાદ રાખવાનું એની n ઘાત હોય એનું નિશ્ચયક તો જવાબ કેટલો થાય નિશ્ચયકની n ઘાત થાય. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે એઝ અ કોન્સેપ્ટ તરીકે ધ્યાનમાં રાખવાનું. તો આ વસ્તુની વાત સીધી કરી દઈએ. એ ઘન છે એનો નિશ્ચયક બરાબર કેટલો આપ્યો છે 216 માટે ઘાત ક્યાં કરી દો 12. 216 કોની ઘાત છે 6 ની ઘાત. પરફેક્ટ. તો નિશ્ચયક એ બરાબર કેટલા થઈ ગયા 6 6. ચલો આ શ્રેણિકનો નિશ્ચયક બરાબર કેટલા 6 જોતા રહેજો.
આલ્ફા 2 5 આલ્ફા ચોકડી ગુણાકાર કરી દો આલ્ફા સ્ક્વેર માઇનસ 10 અને 6 બરાબર આઉટપુટ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ કેટલા 16 માટે આલ્ફા ઇઝ ઇક્વલ કેટલા થયા +or -4 તો આલ્ફા બરાબર કેટલા +or -4 ઓપ્શન કયો આવશે ડી કોમન એમસીક્યુ છે નેક્સ્ટ એમસીક્યુ જો લો અહીંયા ધ્યાન રાખજો આપણે થોડી એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એનો સુધારો પણ કરી દઈએ પહેલો એમસીક્યુ જો લો અહીંયા ઈની જગ્યાએ કેટલા આવે છે પાઈ ધ્યાનમાં રાખજો બરાબર અને ઈ પોતે રાખો તો પણ મૂલ્ય એનું મળી શકે છે તો બીજું મૂલ્ય મળશે ઓપ્શનની અંદર મેચ થતો નથી એટલા માટે ઓકે છે અહીંયા પહેલો એમસીક્યુ આ અને બીજો એમસીક્યુ આ તો વાર્તા પહેલાં બીજા એમસીક્યુની કરી દઈએ અગ્ર વિકર્ણ કેવું હોય 0 0 અહીંયા જો લો માઇનસ કોમન કાઢો તો આ ઘટક બની જાય માઇનસ કોમન કાઢો તો સામે આ ઘટક બની જાય માઇનસ કોમન કાઢો તો આ ઘટક બની જાય તો એનો અર્થ એવો દર્શાવે સાહેબ કે a ડેશ બરાબર કેટલા થાય છે -a આ પ્રકારના શ્રેણિકને કયો કહેવાય વિસંમિત શ્રેણિક કહેવાય વિસંમિત શ્રેણિક હોય તો એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય 0 તો બસ આ વિસંમિત શ્રેણિક છે એના નિશ્ચયકનું વેલ્યુ કેટલી થાય 0 પરફેક્ટ અગ્ર વિકર્ણ 0 0 અને ઉપરનો ત્રિકોણ નીચેના ત્રિકોણથી કેવો હોય સામસામે ઘટક હોય એ વિરોધી હોય તો વિસંમિત શ્રેણિક કહેવાય અને એનું નિશ્ચયકનું મૂલ્ય કેટલું 0 ચલો પહેલા એમસીક્યુની વાત કરીએ ચલો જો મહત્તમ પૂર્ણાંક વિધેયની રીતે આપેલું છે ઈની વેલ્યુ કેટલી છે તો આપણે જાણીએ મુજબ ઈની વેલ્યુ 2 થી 3 ની વચ્ચે હોય તો માટે મહત્તમ પૂર્ણાંકની વેલ્યુ કેટલી થશે ઈની 2 પાઈની વેલ્યુ 3.14 એટલે કોના વચ્ચે હોય 3 અને 4 વચ્ચે માટે પાઈની મહત્તમ પૂર્ણાંકની વેલ્યુ કેટલી થાય પરફેક્ટ પાઈ સ્ક્વેર માઇનસ કેટલા આપે છે 6 ઓબ્ઝર્વેશન કરજો તો કે એની વેલ્યુ કેટલી થશે તો પાઈની કિંમત આપણે કેટલી કીધી ટેમ્પરરી બેઝ પર 3 લઈ લો તો 3 નો વર્ગ 9 9 - 6 કેટલા થશે 3 થશે પરફેક્ટ તો કે આ નિશ્ચયકનું શું શોધો મૂલ્ય શોધો નિશ્ચયકનું મૂલ્ય શોધો ને સીધી વાત કરી દઈએ ચલો નિશ્ચયકનું મૂલ્ય ઈની જગ્યાએ 2 પાઈની જગ્યાએ કેટલા મૂકશું 3 અહીંયા કેટલા 3 3 2 ચાલો 3 3 2 ઓકે છે વિસ્તરણ કરી દો 2 હાર અને સમ કેન્સલ 3 દુ 6 3 દુ 6 6 - 6 કેટલા થયા 6 - 6 0 ચલો ઓબ્ઝર્વેશન કરી દો બીજી વસ્તુ અહીંયા કેટલું છે કે બંને કેવા થાય છે સમાન મૂલ્યો યસ બંને હાર સમાન હોય તો નિશ્ચયકની વેલ્યુ કેટલી થાય 0 સીધી જ વાત કરી દઈશું આપણે એઝ એ શોર્ટ ટ્રિક તરીકે ધ્યાનમાં રાખવાની બરાબર તો ઓપ્શન કયો થાય બી કમ્પ્લીટ ધ્યાનમાં રાખજો ઓપ્શન કયો થશે બી ઓબ્ઝર્વેશન શું કર્યું અહીંયા 3 અહીંયા 3 અહીંયા કેટલા 2 અહીંયા 3 3 અને કેટલા 2 નિશ્ચયક હોય એની કોઈ પણ બે હાર કેવી થાય સમાન થાય તો નિશ્ચયકની વેલ્યુ કેટલી થાય 0 તો કે વિસ્તરણ કરવા બેસવાની જરૂર છે નહીં અને વધુ જાણકારી વધુ માહિતી જોઈતી હોય તો 2023નું પ્લેલિસ્ટ આપણે એમસીક્યુ બનાવ્યું છે એની અંદર પણ આપણે ડીપલી સમજાવ્યું છે સાથે સાથે વધુ નિશ્ચયક વિશે જાણકારી જોઈતી હોય તો આપણે ચેપ્ટર આખું નિશ્ચયક સ્વાધ્યાય સહિત ઉદાહરણ સહિત સોલ્યુશન સાથે ચલાવ્યું છે તેની અંદર પણ તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો પરફેક્ટ પરફેક્ટ ચલો નેક્સ્ટ એમસીક્યુ અહીંયા મસ્ત એક વસ્તુ શીખવાની છે તમારે XYZ છે આનું ડાયરેક્ટ વિસ્તરણ કરીને તમે મૂલ્ય શોધી શકો છો અહીંયા પણ ડાયરેક્ટ વિસ્તરણ કરીને મૂલ્ય શોધી શકો છો પણ બીજું વસ્તુ અહીંયા શીખવા દઉં કે જ્યારે આ પ્રમાણે ચલવાળા પદો વધારે પડતા આવે તો ઇઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમે શું કરવાનું જેટલા ચલ હોય એટલી કિંમત ધારવાની જેમ કે x બરાબર 1 y બરાબર 2 અને z બરાબર કેટલા 3 આ ધારવાનો હેતુ એક જ આપણને મૂલ્ય શોધવામાં સરળતા રહે અથવા આ પણ ધારી શકો છો x y અને z બધાનું મૂલ્ય કેવું ધાર લો સમાન ધાર લો આપણને જે રીતે અનુકૂળ આવે એ કિંમત ધારી શકો છો પરંતુ નીચે ઓપ્શનની અંદર જવાબ સેટઅપ થાય એ ધ્યાનમાં રાખવાનું તો અહીંયા જો લો પહેલો
MCQ છે એની વાત કરીએ. XYZ માટે ચલો 1 + 1 1 + 1 1 + 1 અહીંયા કેટલા 1 1 1 1 1 1 હમણાં જ મેં વાત કરી દીધી. નિશ્ચયક હોય નિશ્ચયકની કોઈ પણ બે હાર કેવી થાય સમાન, તો આ નિશ્ચયકની વેલ્યુ કેટલી થાય 0 થાય. તો આપણો ફાઇનલ આન્સર નિશ્ચયકનું વેલ્યુ કેટલી થઈ જશે 0. ઓકે ઓકે ચલો બીજો MCQ. બીજા MCQ માટે જોલો અહીંયા લેમડા ઇન્ટુ a + 3 તો લેમડા બરાબર કેટલા? ઓબ્જેક્શન કરી દો. એની ક્યાંય જરૂર છે? ના, નથી જરૂર. તો હું શું કરું? એની વેલ્યુ કેટલી લઈ લઉં 0 ધારી લઉં. લેમડાને જ કરતાં બનાવવાના છે તો ચલો અહીંયા મૂકી દઈએ લેમડા 0 + કેટલા 3 બરાબર. જ્યાં જ્યાં એ દેખાય ત્યાં કેટલા મૂકવાના 0. પરફેક્ટ. તો મૂકી દો. તો અહીંયા ચલો 9 0 0 0 9 0 0 0 9 વિસ્તરણ કરી દો તો જવાબ કેટલો થશે? અહીંયા ચલો 3 લેમડા 9 9નો સ્ક્વેર -0 પાછળ તો શું છે 0 માટે 3 લેમડા 9ની 3 ઘાત તો 3 × 3 અને 9નો શું કરી દઉં સ્ક્વેર. 3 3 કેન્સલ. 9નો વર્ગ 81 81 × 3 કેટલા થાય 243. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 243. તો ઓબ્ઝર્વેશન કરીને તમે કિંમત ધારીને પણ સરળતાથી MCQનું સોલ્યુશન આપી શકો છો. આપણને ખબર પડવી જોઈએ કે કોની જરૂરત નથી જરૂર એની વેલ્યુ કેટલી લઈ લીધી 0. ઓકે ઓકે નેક્સ્ટ MCQ ચલો ત્યારે અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. x + a b x + b and d ત્રીજો સમ c and x + c k ઇન્ટુ સમથિંગ આપેલા છે તો શું શોધવાનું છે કે ઓબ્ઝર્વેશન કરી શકો. x 4 x² વગેરે પર જોઈએ છે કેની કિંમત શોધવાની છે. તો પહેલા MCQના સોલ્યુશન માટે જે અભ્યાસ વાત કરીએ મુજબ મૂજી લો a = b = c કેટલા ધાર લો 0 0 ને મૂકી દો સીધી વાત થઈ જશે. તો ચલો x + 0 0 0 જ્યાં જ્યાં ABC દેખાય કેટલા મૂકી દેવાના 0 તો 0 x અને કેટલા 0 ચલો 0 0 x બરાબર k ઇન્ટુ a + b + c 0 વત્તા કેટલા x માટે કેટલા થયા k ઇન્ટુ x વિસ્તરણ કરી દો. અભ્યાસ જ કરી દીધું. xની કેટલી થશે 3 ઘાત માટે x કેન્સલ તો k બરાબર કેટલા થશે યસ. તો આપણો આન્સર ઓપ્શન. આ રીતે ધારણા કરીને પણ તમે MCQનું સોલ્યુશન કરી શકો છો. જરૂરત એ જિંદગી, જિંદગી એ જરૂરત, એ નિયમ ધ્યાનમાં રાખવાનો. ચલો તો અહીંયા આપણે બીજો MCQ. f(x) બરાબર આ નિશ્ચયક છે એ બરાબર આટલું પદ આપેલું હોય તો કેપિટલ એની વેલ્યુ શોધો. કોની વેલ્યુ કેપિટલ એ. આપણે કેપિટલ એ શોધવાના છે. એનો અર્થ કે બી સી ને બધા જરૂર છે નથી જરૂર નથી. તે હું કિંમત કઈ ધારું તો બી 0 થઈ જાય. યસ ખબર પડી ગઈ છે તમને. x બરાબર કેટલા ધારવાના 0 મૂકી દો ત્યારે 0 વાંધો શું છે. ચલો તો a પ્લસ બધા જ પદો કેટલા 0 થઈ ગયા બરાબર કરીને અહીંયા મૂકી દઉં. જોઈ લેજો જ્યાં જ્યાં નજર xની ઠરે ત્યાં કેટલા મૂકવાના 0. પરફેક્ટ. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરો બધા જ પદોની અંદર જો લો 1 + x 1 + x 1 + x. અરે વાહ સાહેબ 1 + 0 1 + 0 1 + 0 આપણે વાત થઈ ગઈ એ મુજબ નિશ્ચયકની કોઈ પણ બે હાર ઓછામાં ઓછી કેટલી હોય સમાન હોય તો નિશ્ચયકની વેલ્યુ કેટલી થાય 0. સમાન 3 3 હાર હોય તો વેલ્યુ કેટલી થાય 0 જ થાય. પરંતુ આપણે બેનો કોન્સેપ્ટ બે ચલાવે એટલે બે તમને યાદ છે. તો જવાબ કેટલો ઓપ્શન સી. પરફેક્ટ. ઓકે જરૂરત હોય એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું અને એ પ્રમાણે આપણે વેલ્યુ ધારવાની રહેશે. ઓકે ઓકે નેક્સ્ટ MCQ. અહીંયા જોઈ લેજો માર્ચ અને એપ્રિલની અંદર પૂછાઈ ગયેલો છે MCQ. 0 <θ <π/2 આ શ્રેણિક આપેલો હોય તો કે
નીચેનામાંથી કયું પદ જવાબ થશે? ડિટર્મિનન્ટ એટલે શું કહેવાય ટૂંકમાં? નિશ્ચાયક કે. ડિટર્મિનન્ટ ઓફ એ એનો અર્થ શું દર્શાવે? નિશ્ચાયક કે. ટૂંકમાં આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. તો એમાં શું કરતી આપણે નિશ્ચાયક એનું વેલ્યુ શોધી દો. જોઈ લેજો. 1 cos થીટા 1 માઇનસ cos થીટા 1 cos થીટા. જોતા જો -1 માઇનસ cos થીટા એન્ડ 1. ઓકે, ચલો વિસ્તરણ કરી દો, આપણને ખ્યાલ જ છે. ઓકે, તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો, પ્લસ માઇનસ એન્ડ પ્લસ. ડાયરેક્ટ 1 થી વિસ્તરણ. 1 ની હાર અને સમ કેન્સલ. કેટલા થશે? 1 માઇનસ 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 પ્લસ cos સ્ક્વેર થીટા. ફરજિયાત નિશાની માઇનસ. અહીંયા કેટલી છે? માઇનસ. તો માઇનસ માઇનસ કેવા કરી દો? પ્લસ cos થીટા. હાર અને સમ કેન્સલ. cos થીટા માઇનસ 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 કેવા? પ્લસ cos થીટા. ઓકે ઓકે, એ જોઈ લો -1. ઓકે, હાર અને સમ કેન્સલ. કેટલા થશે? અહીંયા cos સ્ક્વેર થીટા માઇનસ કેટલા? 1. ઓકે, જોતા રહેજો. તો એ જોઈ લો 1 પ્લસ cos સ્ક્વેર થીટા, cos પ્લસ cos 2 cos થીટા, અને અહીંયા લખી દઉં તો 2 cos સ્ક્વેર થીટા. જોતા લેજો 2 cos થીટા અને cosનો સ્ક્વેર માઇનસ અંદર નાખી દો માઇનસ cos સ્ક્વેર થીટા અને કેટલા? +1. ઓબ્ઝર્વેશન કરી દો ઘર ભેગા. 2 + 2 cos સ્ક્વેર 2 + 2 cos સ્ક્વેર થીટા 1 + 1 2 એન્ડ 2 cos સ્ક્વેર થીટા હતા એમને. આ કોની વાર્તા થઈ? નિશ્ચાયકની. પણ સાહેબ કે આપણે તો કેવું જોઈએ? અંતરાલ જોઈએ છે, 0 જોઈએ છે. અંતરાલ અંતરાલ 0 તો છે જ નહીં, નથી. તો શું કરવાનું છે? અંતરાલનો ટોપિક ઉપયોગ કરવાનો છે. તો આપણે જાણીએ મુજબ cos સ્ક્વેર થીટા છે એની વેલ્યુ કેટલી હોય? cos સ્ક્વેર થીટાની વેલ્યુ 0 કરતાં કેવી? મોટી. પરફેક્ટ. અને 1 કરતાં કેવી? નાની હોય. શેના માટે? તો અહીંયા ધ્યાન રાખજો, 0 થી π/2 વિવૃત અંતરાલ હોય તો. સંવૃત અંતરાલ હોય અથવા કરીને ધ્યાનમાં રાખજો, અથવા 0 ≤ cos સ્ક્વેર થીટા ≤ કેટલા? 1. સંવૃત અંતરાલ હોત તો. આ કોના માટે? વિવૃત. પરફેક્ટ. તો વિવૃત અંતરાલમાં આ વસ્તુ થાય અથવા છે, ધ્યાનમાં રાખજો. તો cos સ્ક્વેર થીટા છે. નિશ્ચાયકની વેલ્યુ આપણે બનાવવાની છે. ઓબ્ઝર્વેશન કરી દો. cos સ્ક્વેર થીટાને કેટલા વડે ગુણ દઉં? 2 વડે. તો 2 વડે ગુણ દો કેટલા થાય? 0 < 2 cos સ્ક્વેર થીટા < 2. નિશ્ચાયક બનાવવા માટે જરૂરી શું છે? પાછા +2. તો નિશ્ચાયક મૂકી શકો છો. તો બંને 2 ઉમેરો, 2 2 જોતા રહેજો એન્ડ 2 + 2. તો જો લો 2. અહીં નિશ્ચાયક કે લખી દઉં, અહીં શું લખી દઉં? 4. તો આપણો નિશ્ચાયકની વેલ્યુ કેટલી થશે? બિલોંગ્સ ટુ વિવૃત 2 થી કેટલા? 4. તો નિશ્ચાયકની વેલ્યુ ઓપ્શન સી વિવૃત 2 થી 4. પરંતુ જો ઇક્વાલિટી નિશાની હોત તો જવાબ કેટલો થાત? સંવૃત 2 થી 4. એક્સ્ટ્રા ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. ઓકે ઓકે, અત્યારે હાલ કયો? ઓપ્શન સી. પણ જો સંવૃત અંતરાલ આપે ઇક્વાલિટી નિશાની સાથે હોત તો શું થાત? તો ઓપ્શન કયો થાત? ડી થાત. ઓકે ઓકે, નેક્સ્ટ MCQ. હવે જો અહીંયા 0 થી 2π, 0 થી કેટલા? 2π. વિધેય કયું છે? જો લેજો સાઇન. સાઇન માટેની વાર્તા કરવાની છે. સાઇન તો તમને ખબર છે, સાઇન 0 ની વેલ્યુ 0 કરતાં કેવી થશે? અહીંયા મોટી. જો લેજો સાઇન 0 ની વેલ્યુ 0, π/2 ની વેલ્યુ કેટલી થશે? 1, π ની વેલ્યુ કેટલી થાય? 0, 3π/2 ની વેલ્યુ કેટલી થાય? -1, 2π ની વેલ્યુ પાછી કેટલી થાય? 0. તો આપણને ખબર પડી ગઈ આ વસ્તુ આપણી છે. તો એ વસ્તુ માટે જો લો વસ્તુ બીજી. ઓબ્ઝર્વેશન કરો. 1 sin θ 1. ઓબ્ઝર્વેશન કરો 1 cos θ 1. જોતા રહેજો. -sin θ 1 sin θ, -cos θ 1 cos θ, -1 sin θ વાળું પદ અને 1, -1 cos θ અને 1. બંને સમાન જ છે? યસ, સમાન છે.
સમાન છે તો ઓપ્શન જોઈ લો, મેં તમને વાત કરી હતી અહીંયા જોઈ લો સાઇન માટે -1 1 અને 0, તો આનો અર્થ એવો થાય કે 0 લેસ ઓર ઇક્વલ કેટલા sin સ્ક્વેર થીટા લેસ ઓર ઇક્વલ કેટલા થશે 1, અને ઇક્વાલિટી નિશાની હોય તો ઓપ્શન કયો કહેવાનો ડી. છતાં પણ તમારે MCQ છે એ આ પદ્ધતિ મુજબ તમારે શું કરવાનું, ગણી દેવાનું, સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવી જશે, અને જે જવાબ આવે પાછું કમેન્ટ કરી દેજો એટલે મને પણ ખ્યાલ આવી જાય કે તમે ગણ્યું છે. પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ MCQ જો લો અહીંયા ખાસ આ નિશ્ચયક બરાબર કેટલો આપેલો હોય 0, તો x નો વિસ્તાર શોધો. વિસ્તાર શોધવાનો છે તો માત્ર આપણે શું કરવાનું છે, વિસ્તરણ માટે કરીને જો લો x થી પહેલી હારથી વિસ્તરણ કરીએ છીએ, કઈ હારથી, પહેલી હાર અને સમ કેન્સલ, કેટલા થશે માઇનસ cos સ્ક્વેર થીટા માઇનસ કેટલા થશે sin સ્ક્વેર થીટા. ઓકે, ફરજિયાત નિશાની આપણી માઇનસ, કેટલા લઈ લઉં 3 હાર અને સમ કેન્સલ, માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા, માઇનસ જોતા રહેજો cos ઇન્ટુ sin, તો માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા. ઓકે, જો લેજો ફરજિયાત નિશાની આપણી પ્લસ છે પણ અહીંયા માઇનસ 4, તો 4 હાર અને સમ કેન્સલ કરી દો, sin સ્ક્વેર માઇનસ કેટલા થયા cos સ્ક્વેર, તો sin સ્ક્વેર થીટા માઇનસ કેટલા cos સ્ક્વેર થીટા. ઓકે, અને બરાબર કેટલું આપ્યું છે 0, તો બરાબર કેટલા લઈ લઉં 0, આ 0 ભૂલવાના નહીં. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો, મારી કરીને માઇનસ ક્યાં કરી દઉં 12, તો માઇનસ એક્સ અંદર કેટલા થઈ ગયા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર, માઇનસ બંનેની અંદર થઈ કોમન કાઢો, માઇનસ માઇનસ કેવા પ્લસ sin થીટા cos થીટા, sin થીટા cos થીટા કેટલી વાર થઈ ગયા 2 વાર, તો 2 વાર sin થીટા ઇન્ટુ cos થીટા. માઇનસ 12 કરી દઉં, માઇનસ માઇનસ કેવા કરી દઉં પ્લસ 4 cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, કોનું સૂત્ર થાય cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, જે ઉપર દેખાય છે કોનું સૂત્ર થાય તમને ખબર જ છે. પરફેક્ટ. ચલો સાદુરૂપ આપી દઈએ, માઇનસ એક્સ ઓબ્ઝર્વેશન કરી દો, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર કેટલા થાય 1 લખવાની જરૂર છે, 2 sin થીટા ઇન્ટુ cos થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા, તો કોનું sin ટુ આલ્ફાનું સૂત્ર, તો 3 sin 2 થીટા પ્લસ 4 cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, કોના જેવું દેખાય છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા બરાબર કોનું સૂત્ર હતું cos ટુ આલ્ફા, બોલે તો cos 2 થીટા અહીંયા થશે બરાબર કેટલા 0, માઇનસ એક્સને કરતા બનાવો, માઇનસ એક્સ પેલું મોકલી દો, માટે એક્સ બરાબર કેટલા થઈ ગયા 4 cos 2 થીટા વત્તા 3 sin 2 થીટા. પરફેક્ટ. પરફેક્ટ. ચેપ્ટર 1 છે એના MCQ આપણે ચલાવ્યા, એની અંદર ઓબ્ઝર્વેશન કરી દો, આપણે શોર્ટ ટ્રીક ત્યાં આગળ આપેલી છે, તમારે ધ્યાનમાં રાખવાનું એઝ એ શોર્ટ ટ્રીક તરીકે કે f ઓફ x બરાબર a cos x હોય વત્તા b sin x હોય, તો કે અહીંયા ધ્યાનમાં રાખવાનું બંને ખૂણા કેવા હોય સમાન, તો જ આ શોર્ટ ટ્રીક લાગુ પડે. તો તમારે r શોધી લેવાનો, r xના સહગુણક x વળપદ એટલે કે કોઝના સહગુણકનો સ્ક્વેર વત્તા સાઇનના સહગુણકનો સ્ક્વેર, આ પદ શોધી દો, પછી એનો વિસ્તાર સીધો યાદ રાખવાનો કેટલો -4 થી કેટલા +4. ઓકે, તો અહીંયા સીધી જ વાત કરીશું આપણે, જો લો કેટલા છે 4, કેટલા છે 3, r બરાબર 4નો સ્ક્વેર 3નો સ્ક્વેર 25નું વર્ગમૂળ કેટલું થાય 5, તો આપણો વિસ્તાર કેટલો થશે -r એન્ડ +r, તો સમૃદ્ધ -5 અને +5, તો આપણો આન્સર ફાઇનલ કેટલો થયો ઓપ્શન એ. ધ્યાનમાં રાખવાનું માત્ર સાઇન કોઝ માટે ચાહે વચ્ચે નિશાની પ્લસ હોય માઇનસ આપણને કંઈ વાંધો છે નહીં, પણ વાંધો એક જ ધ્યાનમાં રાખવાનો ખૂણા બંનેના કેવા હોવા જોઈએ સમાન. ઓકે, નેક્સ્ટ MCQ જોઈ લેજો, અહીંયા આપણને કીધું છે શ્રેણી કે બરાબર આટલો આપ્યો હોય, સિગ્મા r બરાબર 1 to 10, 1 થી 10 પદોનો સિગ્માનું શોર્ટ ફોર્મ ખબર છે સરવાળો, તો 1 થી 10 પદો છે એનો સરવાળો, તો કે ડિટર્મિનન્ટ ઓફ બી શોધો, નિશ્ચયક બીની વેલ્યુ શોધો, તો આ બીની જગ્યાએ સિગ્મા સ્વરૂપ આપેલું છે, તો પહેલાં વાત આપણે બીની કરી દઈએ. ચલો જો બી બરાબર
સિગ્મા આર બરાબર 1 થી કેટલા 10 એની ઘાતમાં કેટલા છે આર. તો આનો જવાબ આપણને ખબર છે કેટલી થશે. આરની જગ્યાએ 1 મૂકો 2 3 પ્લસ કેટલા પદ કેટલા સુધી જવાનું છે 10. હવે આ બી મળ્યો એ બીનું શું શોધવાનું છે નિશ્ચાયક. બીના નિશ્ચાયકનું વેલ્યુ શોધવાની છે. પણ બીના નિશ્ચાયકની વેલ્યુ પહેલાં આપણે શ્રેણી કે તો શ્રેણી કે તો જાણીએ છીએ. એ સ્ક્વેરની કિંમત જાણો છો ના. એ ઘનની જાણો છો ના. તો એ આપણે પહેલાં નક્કી કરવી પડે. તો સૌપ્રથમ પહેલાં એ સ્ક્વેર એટલે શ્રેણીની અંદર આપણે શીખી ગયા એ ઇન્ટુ શું કહેવાય એ. જોઈ લેજો 2 3 -1 -2. બીજો 2 3 -1 -2. સાદરૂપ જોઈ શકો છો. ખ્યાલ છે મુજબ લેવાનો સમ ગુણવાનું હારમાં ક્રમાનુસાર જોતા રહેજો. 2 2 -3 2 -2 +2. બીજો સમ લેવાનો સમ ગુણવાનું હારમાં 3 દુના 6 -6 જોતા રહેજો. 3 -3 પ્લસ કેટલા 4. જવાબ કેટલો મળે ઓબ્ઝર્વેશન કરી દો 1 0 0 1. આ તો શું થઈ ગયું સાહેબ આઈ. તો એ સ્ક્વેરનો જવાબ કેટલો થઈ ગયો આઈ. અચ્છા તો સાહેબ એ ઘન બરાબર કેટલા થાય. તો આપણે વાર્તા કોની કરી દઈએ એ ઘનની. એ ઘન બરાબર શું કહેવાય એ સ્ક્વેર ઇન્ટુ એ કહી દો. એ સ્ક્વેર બરાબર કેટલા મળ્યા જોઈ લેજો. એ સ્ક્વેર બરાબર 1 0 0 1 અને એ પોતે શ્રેણિક કેટલા છે 2 3 -1 -2. હવે કોન્સેપ્ટ આપણે જોઈ લો. એ સ્ક્વેર બરાબર કેટલા છે એકમ શ્રેણિક આઈ. આ પોતે શ્રેણિક એ છે. હવે શ્રેણિકની અંદર આપણે કોન્સેપ્ટ ચલાવી દીધો કે શ્રેણિક એકમ શ્રેણિક હોય તો એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરવામાં આવે તો મૂળ શ્રેણિક કયો મળે એ. તો આપણે ગુણાકાર કરવાની પણ જરૂર નથી. તો એ ઘન બરાબર કેટલા થઈ ગયા એ. તો કોન્સેપ્ટ અહીંયાથી ફિક્સ થઈ ગયો. ચલો શું ફિક્સ કર્યું સાહેબ તમે તો કે 2 કી ઘાત હોય તો કેટલા મળે એકમ શ્રેણિક આઈ. તો આપણે 2 કી ઘાત હોય તો જવાબ કેટલો મૂકવાનો આઈ. અને 1 કી ઘાત હોય તો કેટલો જવાબ મૂકવાનો શ્રેણિક. ઓકે તો અહીં ચલો એથી 10 સુધી છે. 1 થી 10 સુધીની અંદર 2 કી પદો કેટલા હોય 5 અને 1 કી પદો પણ કેટલા હોય 5. તો અહીંયા ધ્યાન રાખજો બીનો નિશ્ચાયક બરાબર 5i + 5a. 1 કી પદો કેટલા હોય 5. 2 કી પદો પણ કેટલા છે 5. ઘાતના આધારે ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. તો હવે શું કરશો નિશ્ચાયક આનો શોધવાનો છે. આની વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે. જો લેજો નિશ્ચાયક 5i એનો અર્થ શું દર્શાવે કે 5 0 0 5 વત્તા 5a કેટલા છે જો લેજો 5 2 10 5 તારી 15 -5 એન્ડ -10 જોતા રહેજો. 5 ગુણ દીધા નિશ્ચાયક લેવાનું છે. પહેલાં સરવાળો કરી દો 5 + 10 15 0 + 15 0 માઇનસ કેટલા થયા 5 5 -10 -5. ઓબ્ઝર્વેશન કરી શકો અહીંયા માઇનસ કેટલા થયા 15 5 75 માઇનસ કેવા +75. અરે વાહ સાહેબ આટલી બધી મહેનત કરાવી અને જવાબ કેટલો લાવ્યો 0. તો ઓપ્શન કેટલો એ. ઓકે ઓકે નેક્સ્ટ MCQ. જોતા રહેજો. આ પ્રકારના MCQ તમે 2020 થી 2023 સુધી બધા જ MCQ પકડો. એક તો MCQ આવો હશે જ. હા મેં શું કર્યું છે એક જ MCQ ખાલી ચલાવવા માટે લીધો છે બરાબર. મેથડ તો એકના એક જ છે. યસ શું કીધું છે આ 3 શિરોબિંદુ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 4. તો કે કેનું મૂલ્ય શોધો. હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ બેઝિક કોન્સેપ્ટ ખબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર કયું 1/2 માનાંકની અંદર d. પરફેક્ટ. માનાંકની અંદર d. d બોલે તો શું કહેવાય નિશ્ચાયક. તો આપણે શું કરવાનું છે પહેલાં નિશ્ચાયક શોધવાનું છે. જોજો નિશ્ચાયક શોધી લો d બરાબર
બરાબર કેટલા છે કે 0 4 0 0 2 ત્રીજો સ્તંભના આપેલ કેટલું લેવાનું 1 ઓકે ચલો વિસ્તરણ કરી દો માટે ડી બરાબર વિસ્તરણ કરી દો ક્યાંથી કરશો અહીંયાથી કરી દો સીધી વાત નિશાની કઈ છે માઇનસ પ્લસ એન્ડ માઇનસ તો અહીંયા શું લખી દો -2 ઓકે -2 ની હાર કેન્સર સમ કેન્સર કેટલા થશે કે માઇનસ કેટલા 4 ઓકે ક્ષેત્રફળ અહીંયા કેટલું આપ્યું છે તો ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકની અંદર ડી બરાબર મૂકી દઉં ઓકે છે ઓકે -2 નો માનાંક કેવો થઈ જશે પ્લસ 2 કેન્સલ કરી દો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે જો લો 4 બરાબર માનાંકની અંદર કે -4 -2 માનાંક 2 સાથે શું કરી દીધો કેન્સલ માનાંક છૂટો પાડો તો કે -4 બરાબર +4 અથવા કે -4 બરાબર કેટલા -4 માટે કે બરાબર કેટલા થઈ ગયા 8 અને કે બરાબર કેટલા થઈ ગયા 0 તો 0 અને 8 વેલ્યુ આપણી મળ્યા તો ઓપ્શન કયો 2021નું MCQ છે આવા નવા MCQ 22માં છે 23માં છે પરફેક્ટ એકના એક MCQ નેક્સ્ટ અહીંયા ચલો શું કીધું છે અહીંયા આપ્યું છે આપણે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા શું આપેલું છે રેખા A1 માંથી પસાર થતી હોય તો એની વેલ્યુ શોધો હવે ધ્યાન રાખો x1 y1 અને x2 y2 બરાબર બે બિંદુમાંથી પસાર થતી રેખા તો રેખાના સમીકરણ માટેનું સૂત્ર નિશ્ચયક બરાબર કેટલું લેવાનું 0 રેખાનું સમીકરણ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું xy પહેલું બિંદુ મૂકવાનું x1 y1 બીજું બિંદુ મૂકવાનું x2 એન્ડ y2 ત્રીજો સ્તંભ 1 1 1 અને આના દ્વારા તમને શું મળી શકે છે રેખા કોઈ પણ બે બિંદુ આપેલા હોય શિરોબિંદુ એ શિરોબિંદુ દ્વારા રેખા શોધવા માટેનું સૂત્ર આપ્યું છે બેઝિક કોન્સેપ્ટ ખબર જ છે વધુ જાણકારી ક્યાં જોવાનું 2023ના પ્લેલિસ્ટની અંદર MCQના બીજી વસ્તુ ઓબ્ઝર્વેશન શું કરવાનું તો ધ્યાનમાં રાખવાનું અહીંયા શું કીધું છે A11 માંથી શું થાય છે પસાર થાય કે આ શું કહેવાય જે બિંદુમાંથી પસાર થાય તે ચલ પરફેક્ટ તો આ ટૂંકમાં x અને શું છે y ઓકે તો ટૂંકમાં નિશ્ચયકની વેલ્યુ મારે શું લઈને દોડવાની છે 0 સીધી વાત ત્રણ બિંદુ મૂકી દો માટે બરાબર કેટલા 0 બીજી ભાષામાં શું કહેવાય કે ત્રણેય બિંદુઓ રેખા ઉપર આવેલ હોય તો સમરેખ કહેવાય શું કહેવાય સમરેખ અને સમરેખ થવાની શરત નિશ્ચયકની વેલ્યુ કેટલી લેવાની 0 આ પણ ધ્યાનમાં રાખવાનું કે ત્રણ બિંદુઓ આપેલા હોય એક જ રેખા ઉપર તો સમરેખ બિંદુઓ કહેવાય સમરેખ બિંદુઓ હોય તો એની નિશ્ચયકની વેલ્યુ કેટલી થાય 0 આ પણ કોન્સેપ્ટ તમે નક્કી કરી શકો છો અને ધ્યાનમાં પણ રાખી શકો છો તો ટૂંકમાં નિશ્ચયકની વેલ્યુ 0 લઈને દોડવાનું છે મૂકી દો ત્યારે A1 પછી કેટલા 2 3 and -3 1 ત્રીજો સ્તંભ 1 1 1 ચલો સીધો જાઓ એ વિસ્તરણ કરી દો પ્રથમ હરોળથી જ જોઈ લેજો હાર અને સમ કેન્સલ કરી દો માટે કેટલા 3 માઇનસ કેટલા 1 -1 હાર અને સમ કેન્સલ કેટલા થાય 2 માઇનસ +3 1 હાર અને સમ કેન્સલ કેટલા થાય 2 માઇનસ પ્લસ 3 3 9 બરાબર કેટલા 0 માટે ચલો 2a અહીંયા -5 2 9 કેટલા થયા 11 બરાબર કેટલા 0 11 માંથી 5 જશે તો 6 તો 2a બરાબર +6 પેલો જશે તો -6 માટે એ બરાબર કેટલા થાય 2 3 6 ઓપ્શન કયો બી તો ત્રણ બિંદુઓ એક રેખા પર આવેલા હોય તો સમરેખ બિંદુ કહેવાય સમરેખ બિંદુ હોય તો નિશ્ચયકની વેલ્યુ કેટલી 0 અને રેખા શોધવાની વાત કરે કોઈ પણ બે બિંદુ આપે તો રેખા શોધવી હોય તો xy ચલ મૂકવાના પછી પહેલું બિંદુ બીજું બિંદુ ત્રીજો સમકળ લેવાનો 1 નિશ્ચયક બરાબર ચેલા લઈને દોડવાનું 0 તો એના દ્વારા તમને શું મળશે રેખા મળશે ઓકે નેક્સ્ટ MCQ હવે જો લો સહવયનો ટોપિક છે ઉપનિશ્ચયક અને સહવય ઉપનિશ્ચયક કોને કહેવાય સહવય કોને કહેવાય તો ઉપનિશ્ચયક અને સહવયની વાત કરીએ ઓબ્ઝર્વેશન ખાલી કરી દઉં
ટેમ્પરરી બેઝ પર ડી બરાબર A11 A12 A13 જોતા રહેજો A21 A22 એન્ડ A23 A31 A33 32 એન્ડ A33 પહેલો ક્રમ હારનો અને બીજો સ્તંભનો બરાબર. તો અહીં જોલો આ પહેલી હાર બીજી હાર ને ત્રીજી હાર. ઉપનિશ્ચાયક કોને કહેવાય? તો ઉપનિશ્ચાયક કોને કહેવાય સીધી જ વાત કરું છું, ડીપલી આપણે જતા નથી બિકોઝ કે આગળ જોતા રહેવાનું 2023ના પ્લેલિસ્ટની અંદર. ઉપનિશ્ચાયક જોલો, ઉપનિશ્ચાયક એટલે શું કરવાનું કે કોઈ પણ ઘટક હોય એ ઘટકને પકડો, એની હાર અને સ્તંભ શું કરી દેવાનું, હાર અને સ્તંભ કેન્સલ કરી દેવાની. તો આ હાર અને સ્તંભ શું કરી દઉં, કેન્સલ કરી દઉં. પરફેક્ટ, કેન્સલ કરી દીધી. તો કેન્સલ કર્યા બાદ જે આ પદ મળ્યું એને શું કહેવાય, A11નો ઉપનિશ્ચાયક કહેવાય. તો ઉપનિશ્ચાયક કેટલો, A22 A23 A32 એન્ડ A33 કહેવાય. ઓકે ઓકે. સહઅવયવ કોને કહેવાય, સહઅવયવ. સહઅવયવ એટલે ધ્યાનમાં રાખવાનું નિશાની સાથેની વાત કરે છે. તો જોલો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. ગુજરાતી ધ્યાનમાં રાખજો. સહઅવયવ કોને કહેવાય, તો આપણો ઉપનિશ્ચાયક હોય, ઉપનિશ્ચાયકને શું કરવાનું, ઉપનિશ્ચાયકને અહીંયા નિશાની વડે ગુણ દો. નિશાની વડે શું કરવાનું, ગુણવાનું. કઈ નિશાની વડે, તો સ્થાન મુજબ. કયા મુજબ, સ્થાન મુજબ. જેમ કે A11 છે, A11નો સહઅવયવ મારે શોધવો છે, સીધી જ વાત કરું છું, બહુ ચોપડીની અંદર ડીપલીમાં જતો નથી. A11 છે તો A11ના સ્થાને નિશાની કઈ છે, પ્લસ. તો હું શું લખીશ, પ્લસ. અને આ જે નિશ્ચાયક હતો કોપી પેસ્ટ અહીંયા લખી દઈશ. પરફેક્ટ. જો મારે A12નો શોધવો હોત, A12નો સહઅવયવ શોધવો હોત તો હું શું કરત, A12નો સહઅવયવ બરાબર. કઈ નિશાની, A12ના સ્થાને કઈ છે, માઇનસ. તો હું માઇનસ લખી દત. માઇનસ લખીને એની સ્તંભ અને હાર કેન્સલ કરતો તો જવાબ કેટલો થાત, A21 A23 A31 એન્ડ A33. આ રીતે સીધી જ વાત કરવાની. સહઅવયવ એટલે ટૂંકમાં શું કરવાનું, કોઈ પણ ઉપનિશ્ચાયક આપણે શોધવાનો હોય, જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવાનો હોય એને ઉપનિશ્ચાયકને કોના વડે ગુણવાનું, એને સ્થાનની નિશાની. પરફેક્ટ. જે ઘટક સ્થાને હોય એ ઘટકના સ્થાનની નિશાની એપ્લાય કરવાની. સ્થાનની નિશાની આ ધ્યાનમાં રાખવાની. ઓકે ઓકે. ચલો અત્યારે હાલ પહેલાં MCQ 2019થી 2027 સુધી ગોઠવેલા MCQ છે. શું કીધું છે અહીંયા, 2020નો ઉપનિશ્ચાયક અને સહઅવયવનો સરવાળો શોધો. 2020 ક્યાં છે, જો લો. હા, સીધી વાત થઈ જશે હવે. જો લેજો 2020નો ઉપનિશ્ચાયક, તો 2020નો ઉપનિશ્ચાયક, 2020નો ઉપનિશ્ચાયક એટલે શું કરવાનું, જે ઘટક છે એની હારને સમ કેન્સલ કરી દો. કેટલા થાય, તો હારને સમ કેન્સલ કરતા 2022 પછી શું કરું, 2024 અહીંયા જોતા રહેજો, 2025 અને પછી 2027. આ એનો ઉપનિશ્ચાયક થઈ ગયો. સહઅવયવ કે તો 2020નો શું શોધવાનું કે, સહઅવયવ. રકમ જોતા રહેજો. ઉપનિશ્ચાયક અને સહઅવયવ. તો સહઅવયવ બરાબર શું કરવાનું, 2020 છે એના આગળની, ત્યાં આગળ સ્થાનની નિશાની કઈ છે, તો સ્થાનની નિશાની કઈ છે, માઇનસ. તો હું સીધી જ વાર્તા અહીંયા શું કરી દઈશ, માઇનસ. અને આ ઉપનિશ્ચાયક છે કોપીનો પેસ્ટ. થઈ ગયું. આની જ વાર્તા અહીંયા કરવા દે. હવે ચલો આ નિશ્ચાયક અને આ નિશ્ચાયક બંનેનું શું કરવાનું છે, સરવાળો. સરવાળાની વેલ્યુ કેટલી થશે તમને ખબર છે, નિશ્ચાયકની વેલ્યુ કેટલી થાય, 0. સો સિમ્પલ. પરફેક્ટ. ઓકે. તો હવે શું ધ્યાનમાં રાખવાનું તમારે, એઝ અ શોર્ટ ટ્રિક તરીકે પાછું ધ્યાનમાં રાખવાનું કે કોઈ એક જ ઘટક કીધો હોય, જેમ કે અહીંયા 2020 કીધો છે. પરફેક્ટ. તો 2020 કીધો છે, એ 2020માં ઉપનિશ્ચાયક અને સહઅવયવ બંનેનો સરવાળો કહે તો જવાબ કેટલો થાય, 0. કોના માટે ધ્યાનમાં રાખવાનું, જ્યાં જ્યાં માઇનસ વાળા પદો છે એના માટે. આ ક્રમિક પદો આપેલા છે એટલે ડાયરેક્ટ જવાબ આપણો કેટલો થશે, 0. ના હોય તો પદ્ધતિ આ રીતે એપ્લાય કરી દેવાની. સરવાળો કરી દેવો તો સરવાળો કરી દેવાનો, બાદ બાકી કહે તો શું કરવાની, બાદ બાકી. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ. હવે નેક્સ્ટ MCQ અહીંયા બીજો નીચે જ છે, જોઈ લો ત્યારે.
આપણે એની વાર્તા કરી દઈએ. પહેલા એમસીક્યુનો જવાબ કેટલો થઈ ગયો? 0. પરફેક્ટ. અહીં જો બીજા સ્તંભના સહઅવયવ m1 m2 અને m3 હોય તો આ વેલ્યુ શોધો. બીજા સ્તંભના સહઅવયવ. તો બીજો સ્તંભ કયો છે? આ. તો એક 9નો સહઅવયવ શોધો. સહઅવયવ કયો છે? m1. બીજો કયો? 8. 8નો સહઅવયવ શોધો. એ કયો છે? m2. બીજો 10નો સહઅવયવ શોધો. એ કયો છે? m3. ચલો, અને એનો સરવાળો બાદબાકી આપણે કરવાનો છે. તો m1 જો નિશાની કઈ છે? માઇનસ, પ્લસ અને માઇનસ. તો અહીંથી પહેલેથી નિશાન મૂકી દઉં ત્રણેય માટે. માઇનસ મૂકી દઉં, પ્લસ મૂકી દઉં, માઇનસ. વાર્તા પૂરી. 9. 9ની વાત કરીએ. 9ની હાર અને સમ કેન્સલ. 10 એકા 10 માઇનસ કેટલા? 12. 10 એકા 10 માઇનસ કેટલા? 12. સીધી જ વાત કરશું આપણે. 8 માટેની વાત કરીએ. 8ની નિશાની પ્લસ મૂકી દીધી. 8ની હાર કેન્સલ, સમ કેન્સલ. 7 માઇનસ કેટલા? 12. 7 માઇનસ 12. હવે m3 10ની હાર અને સમ કેન્સલ કરી દો. હાર અને સમ કેન્સલ. પરફેક્ટ. તો 10ની હાર કેન્સલ, સમ કેન્સલ. 7 એકા 7 માઇનસ 10. 7 એકા 7 માઇનસ 10. 7 રૂપ લો. માઇનસ માઇનસ પ્લસ 2 કેટલા થશે? માઇનસ 5. અહીં કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ 3. જો m1 માઇનસ m2, m1 માઇનસ m2 એન્ડ કેટલા? પ્લસ m3. જોતા રહેજો. m1 બરાબર કેટલા? 2 માઇનસ m2 માઇનસ 5, m3 બરાબર કેટલા? પ્લસ 3. જોઈ લેજો. માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 5 7, 7 ને 3 કેટલા થયા? 10. તો ઓપ્શન કયો જવાબ? સી. ઓકે ઓકે. નેક્સ્ટ એમસીક્યુ જોઈ લેજો. આ પણ શેના આધારિત છે? સહઅવયવ આધારિત. તો સીધી જ વાત આપણે કરવાની છે. જોતા રહેજો. સહઅવયવ આધારિત છે. નિશાની ધ્યાનમાં રાખવાની. પી ક્યુ આર એ અનુક્રમે કેટલા હોય? 13. તો પી બરાબર 13. પછી કેટલા? ક્યુ બરાબર 5 અને આર બરાબર કેટલા? 11. એના સહઅવયવ શોધવાના છે. સહઅવયવ. પરફેક્ટ. જોઈ લેજો. કયા કીધા? 13, 5 અને 11. 13, 5, 11 કયો સમ છે? ત્રીજો. ત્રીજા સમની નિશાની કઈ છે? ત્રીજા સમની નિશાની પ્લસ, માઇનસ અને પ્લસ. તો અહીંયા પહેલેથી નિશાની મૂકી દો. જોઈ લેજો. પ્લસ, માઇનસ એન્ડ પ્લસ. પરફેક્ટ. વાત કરીએ કોની? 13. 13ની હાર કેન્સલ, સમ કેન્સલ. 13ની હાર કેન્સલ અને સમ કેન્સલ કેટલા થાય? 7 તારીખ 21. 21 માઇનસ 0 બરાબર 21. 5નો સહઅવયવ શોધવાનો છે. 5ની હાર કેન્સલ, સમ કેન્સલ. 7 એકા 7 માઇનસ કેટલા? 12. 7 માઇનસ 12 બરાબર માઇનસ માઇનસ પ્લસ 11. 11નો સહઅવયવ હાર અને સમ કેન્સલ કરી દો. 0 માઇનસ 6. 0 માઇનસ 6 માઇનસ 6. આપણને કીધું છે આ. ચલો. પી પ્લસ 3q પ્લસ કેટલા? 6r. પી બરાબર કેટલા? 21. 3q. ક્યુ બરાબર કેટલા છે? 5 સરી 15 મૂકી દો. આર માઇનસ કેટલા? 36. 6 કેટલા થશે? 36. તો 21 ને પર 36. 36 માઇનસ 36. આઉટપુટ કેટલો થયો? જવાબ કેટલો થયો? 0. પાકા પાકા. નેક્સ્ટ એમસીક્યુ અહીંયા જોઈ લો. આ વસ્તુ નિશ્ચાયકનું મૂલ્ય એઝ અ તરીકે નિશ્ચાયક લો. નિશ્ચાયકનું મૂલ્ય કેટલું છે? 5. તો કે આની વેલ્યુ કેટલી થાય? તો આ વસ્તુ ઓબ્ઝર્વેશન તમે કરશો તો પહેલાં તો સાહેબ શું ઈચ્છા થાય? કોઈ ગણવું ચાહે નહીં. પરંતુ દાખલાને જોઈને આપણે અમિતાભ બચ્ચન કહેતા છે ને, શું કહે છે? સબસે પહેલાં આપકો ગભરાના નહીં. બસ આપણે એ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા શું ધ્યાનમાં રાખવાનું? ગભરાવાની જરૂર નથી, ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે. ઓબ્ઝર્વેશન શું છે? એક જ લાઈનમાં ધ્યાન રાખજો. A1 ઘટક પકડો. A1 ઘટક. તો A1નો સહઅવયવ શું થાય છે? A1નો સહઅવયવ ઓબ્ઝર્વેશન કરો. A1નો સહઅવયવ તો A1ની સ્થાનની નિશાની કઈ છે? પ્લસ મૂકી દો. A1ની હાર અને સમ કેન્સલ કરો. કેટલા થાય? ચોકડી ગુણાકાર કરી દો. આનો કેટલો થાય? B2
C3 માઇનસ કેટલા કરવાના B3 એન્ડ C2 પરફેક્ટ. તો B2 C3 માઇનસ B3 C2 દેખાય છે ઘટક. તો આ A1નું શું છે ટૂંકમાં સહઅવયવ છે. અહીંયા B1 પકડો. B1ની નિશાની તમને ખબર છે કઈ છે માઇનસ. B1નો સહઅવયવ શોધો. B1ની હાર કેન્સલ સમ કેન્સલ A2 C3 A2 C3 A3 C2 માઇનસ અંદર રાખો માઇનસ માઇનસ પ્લસ A3 C2 માઇનસ A2 C3 A3 C2 અને માઇનસ A2 C3 જોતા રહેજો. ઓબ્ઝર્વેશન કરો પાકા કમ્પ્લીટ છે. તો ઓબ્ઝર્વેશન કરો B1ની હાર કેન્સલ સમ કેન્સલ A2 C3 અને A3 C2 ઓબ્ઝર્વેશન દેખાય છે. યસ દેખાય છે. કયો આગળ આવ્યું A3 C2 માઇનસ A2 C3 હા સાહેબ દેખાય તો છે. તો એનો અર્થ એવું દર્શાવે કે આ બધા શું છે સહઅવયવ છે. શું દર્શાવે છે સહઅવયવ. તો આ જે દેખાય છે એ સહઅવયવનો શું લેવાનો છે નિશ્ચાયક. તો નિશ્ચાયક એ માટે શ્રેણિક એ હોય તો એનો સહઅવયવ શું થાય એડજોઇન્ટ એ થાય. પરફેક્ટ. એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર શું થાય નિશ્ચાયક એનો શું થાય સ્ક્વેર થાય. નિશ્ચાયક એનો સ્ક્વેર એટલે શું થાય 5નો સ્ક્વેર. 3/3 કક્ષા હોય તો શું કરવાનું સ્ક્વેર કરવાનું. પરફેક્ટ. એક ઘાત ઓછી કમ્પ્લીટ. 5 નો વર્ગ કેટલો થયો 25. તો આઉટપુટ આપણું કેટલું થયું 25. એટલે MCQ જોઈને તમારે ગભરાવાનું નહીં, ધ્યાનમાં લેવાનું, કોન્સેપ્ટ જોવાનું અને કોન્સેપ્ટ જોઈને પછી જવાબ આપવાનો. બોર્ડની અંદર પરીક્ષાની અંદર તમને એવું લાગે કે આપણને કોન્સેપ્ટની અંદર હજી ખબર નથી પડતી તો જે MCQ તમે સોલ્વ કરેલા હોય એ હંમેશા પહેલાં પૂરા કરી દેવાના. પછી જે MCQ નથી આવડતા એને સોલ્વ કરો અને પછી પૂર્ણ કરો. સોલ્વ કરો અને પાછું ટપકું કરો. સોલ્વ કરો અને ટપકું કરો. એ પ્રમાણે પ્રોસેસ રાખવાની. પછી એકના પાછળ દોડ કરવાનું નહીં. આ પણ ધ્યાનમાં રાખવાનું. ઓકે. એટલે MCQ જોઈને તમને એવી ઈચ્છા થાય કે ના ગણ્યા જેવું નથી તો એને રાઉન્ડ જ મારી દો અને જે આવડે છે એને ગણવાનું ચાલુ કરો. પરફેક્ટ. ઓકે ચલો આગળ. અહીંયા કોન્સેપ્ટ કયો છે અભી વાત કરીએ મુજબ એડજોઇન્ટ વાળો કે જો ડાયરેક્ટ હવે ધ્યાનમાં રાખજો શ્રેણિક એ આપેલું હોય એની કક્ષા કેટલી હોય n/n આપેલી હોય તો આપણી પાસે એડજોઇન્ટ ઓફ એ બરાબર કેટલો જવાબ થાય તો નિશ્ચાયક એની n-1 થાય. પરફેક્ટ. નિશ્ચાયકની કેટલી થાય n-1. અહીંયા જો કઈ ઘાત આપી છે 3/3 કક્ષાની બરાબર જોતા રહેજો. જોતા રહો 3/3 કક્ષા આપેલી છે અને ચોરસ શ્રેણિક માટે એડજોઇન્ટ એ કેટલું થાય તો આપણે જ વાત કરી દીધી. n ઘાત હોય તો n- કેટલા કરી દેવાના 1. તો ચલો કક્ષા n હોય તો 1 ઓછા કરી દો. 3 છે તો કેટલા કરવાના 2. સીધો જવાબ નિશ્ચાયકનો શું થઈ જાય સ્ક્વેર. શ્રેણિકની અંદર પણ સમજાવી દીધું અત્યારે હેલ્પ પણ સમજાવી દીધું. ધ્યાનમાં રાખવાનું. જો 4/4 હોય તો કેટલી ઘાત કરવાની 3. મગજમાં વસ્તુ ફિટ કરી દો. આપણે 3/3 કક્ષા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું 3/3 કક્ષા માટે દર વખત નિશ્ચાયકનો સ્ક્વેર મૂકી જ દેવાનો આંખો બંધ કરી. એડજોઇન્ટ એનો નિશ્ચાયક. પરફેક્ટ. ચલો સેમ પ્રોસેસ 3/3 કક્ષા છે. નિશ્ચાયક એનું મૂલ્ય કેટલું છે 4. તો એડજોઇન્ટ એ બરાબર કેટલો થશે પહેલાં જ વાત કરી દી નિશ્ચાયકનો શું કરવાનો સ્ક્વેર. તો 4નો શું કરવાનો સ્ક્વેર બરાબર કેટલો થયો 16. તો આઉટપુટ કેટલું થયું 16. પરફેક્ટ. 3/3 કક્ષા માટે એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર શું થાય નિશ્ચાયકનો સ્ક્વેર. ઓકે ચલો શ્રેણી કે બરાબર આપેલું હોય તો સીધી વાત એડજોઇન્ટ એનો નિશ્ચાયક શોધો. તો શું કરવાનું નિશ્ચાયક શોધી દો. નિશ્ચાયક કે ક્યાંથી વિસ્તરણ કરીએ તો સરળતા રહેશે જ્યાં 0 વધારે હોય ત્યાં. નિશાની કઈ બીજી હાની નિશાની માઇનસ પ્લસ અને માઇનસ. અહીંથી સ્ટાર્ટ કરો માઇનસ માઇનસ જોતા રહેજો. ઘટકના માટે ફરજિયાત નિશાની ઘટકની નિશાની માઇનસ માઇનસ કેવી કરી દીધી +1. ઓકે 1ની હાર અને સમ કેન્સલ -15 ચાલો અને માઇનસ પ્લસ
કેટલા કરી દઉં તો ઓબ્જેક્શન કરી દેજો -1 માઇનસ માઇનસ क्या कर देता +1 हार અને સમ કેન્સલ -15 માઇનસ હા -15 અને પ્લસ કેટલા 3 -15 વત્તા 3 કેટલા થયા -12 ઓકે પરફેક્ટ અને એડજોઇન્ટ એ શું શોધવાનું કીધું છે ચલો એડજોઇન્ટ એ બરાબર શું કહેવાય નિશ્ચાયકનો સ્ક્વેર નિશ્ચાયકનો શું થાય સ્ક્વેર બરાબર -12નો સ્ક્વેર બરાબર કેટલો થાય 144 પરફેક્ટ અહીંયા -12 જોઈને સીધો અહીંયા ટીકમાં કરી દેતા નહીં બીકોઝ આપણે એડજોઇન્ટ શોધવાનું છે ઓકે છે ઓકે ચલો નેક્સ્ટ બરાબર વસ્તુ એની જ છે ચલો પહેલો એમસીક્યુ બીજો એમસીક્યુ છે ગુણધર્મ આપણે ધ્યાનમાં રહેવાનું છે અહીંયા દોરો એ બરાબર આટલા આપે તો એડજોઇન્ટ એ ની કિંમત પહેલા એમસીક્યુ માટે વાત કરીએ તો નિશ્ચય કે શોધી નાખો નિશ્ચય કેની વેલ્યુ જોલો એ થી વિસ્તરણ કરો તો એ ગુણ્યા કેટલા થશે a² -0 બાકીના તો પ્રથમ હાર માટે કેટલા થશે 0 તો એની કેટલી થઈ જાય 3 ઘાત આ નિશ્ચય કે મળી ગયો અને એની શું કરવાની એડજોઇન્ટ એ બરાબર શું કરવાનું નિશ્ચયકનો સ્ક્વેર તો એની 3 ઘાત છે એનો સ્ક્વેર બરાબર કેટલી થાય એની 6 ઘાત તો ફાઇનલ આન્સર આપણે એની છેલ્લી 6 ઘાત થયું ઓકે ચલો અહીંયા બીજો એમસીક્યુ કેપિટલ એ શ્રેણી કે આટલો હોય તો a ઇન્ટુ એડજોઇન્ટ એ શોધો જોજો a ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ અ કોન્સેપ્ટ ઇઝ અ શોર્ટ ટ્રીક તમારે ધ્યાનમાં રાખવાની કેટલો જવાબ થાય નિશ્ચય કે ઇન્ટુ આઈ બરાબર એડજોઇન્ટ ઓફ એ કરો ઇન્ટુ એ કરો આ બંનેમાંથી કોઈ પણ ગુણાકાર હોય તો એનો જવાબ કેટલો થાય નિશ્ચય કે ઇન્ટુ આઈ એઝ અ કોન્સેપ્ટ તરીકે યાદ રાખો એઝ અ શોર્ટ ટ્રીક તરીકે યાદ રાખો ટૂંકમાં આપણે સરળતા જોઈએ છે તો હવે બીજો એમસીક્યુ માટે જોઈ લો શું શોધવાનું કીધું એ ઇન્ટુ એડજોઇન્ટ એ તો એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર શું કરવાનું નિશ્ચયક એ ઇન્ટુ એકમ શ્રેણિક આઈ તો આનો નિશ્ચયક શોધી દો નિશ્ચયક એ જોતા રહેજો 3 2 1 and 4 ઓબ્જેક્શન કરી દો 4 તરી 12 કેટલા થયા -2 બરાબર કેટલા થઈ ગયા 10 તો શું થાય નિશ્ચય કે ઇન્ટુ એકમ શ્રેણિક આઈ એકમ શ્રેણિક ઘટકો કયા છે જોતા રહેજો 1 0 0 1 કેટલા વડે ગુણવાનું છે તો નિશ્ચયક બરાબર 10 વડે ગુણ નાખો તો 10 એકા 10 10 એકા 10 ઓપ્શન કયો સી બરાબર આવું 3/3 કક્ષા હોય એના માટે પણ સત્ય 2/2 કક્ષા હોય તો એના માટે પણ સત્ય એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર શું થાય નિશ્ચયક એ ઇન્ટુ એકમ શ્રેણિક આઈ પરફેક્ટ નેક્સ્ટ જો લો હવે 2 સ્લાઇડ આપણી બાકી છે 18 19 અને 20 જેવી તો આપણે કોન્સેપ્ટ અહીંથી વ્યસ્તનો ચાલુ થાય છે કયો થાય છે વ્યસ્ત તો વ્યસ્ત કોન્સેપ્ટ છે એ આપણે શું કરીએ નેક્સ્ટ પાર્ટની અંદર લઈ લઈએ એટલે એક કોન્સેપ્ટ આપણો જળવાઈ રહે કે ઇન્વર્સ છે તો ઇન્વર્સની પ્રોસેસ કઈ છે અને એના એડજોઇન્ટ છે એના ગુણધર્મનો ઉપયોગ છે એવા કોન્સેપ્ટ એમસીક્યુ પણ પાછળ લીધેલા છે તો આપણે મળીએ પાર્ટ 2 ની અંદર ત્યાં સુધી આવજો જોતા રહો મેથ્સ શાળા